કથા સદા સેવ્યા રોજ સાંભળવા જેવી છે. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. આ કથા સાંભળવાથી શું થશે? જો કોણે કોણે કથા સાંભળવી, આમ તો બધાએ સાંભળવી, પણ આટલા લોકોએ પ્રયત્નપૂર્વક સાંભળવી. બંધ્યા ચ આકબંધ્યા ચ, જેને બાળક ન થતું હોય એવી સ્ત્રીએ ખાસ સાંભળવી. કાકબંધ્યા ચ, એક બાળક થઈને પછી બાળક થવાનું બંધ થઈ ગયું હોય એને સાંભળવી. નરજો દર્શનમ, જેને રજસ્વલા ધર્મમાં ન આવતી હોય એવી સ્ત્રીઓએ ખાસ સાંભળવી. એટલે જેને રજો ધર્મ આવતું નથી, મતલબ માસિક ચાલુ થઈ શકતું નથી, એવા લોકો માટે. જો જેને પુત્ર નથી એને સાંભળવી, સંતાન નથી એને સાંભળવી, કાકબંધ્યા નથી એને સાંભળવી. ભાગવતકારે બધાના ઉપાય બતાવ્યા છે. તમે તીર્થ સેવન કરો, એટલે કોઈ તીર્થમાં જાઓ અને રાત્રિ રોકાણ કરો, એનું ફળ છે. તીર્થમાં જઈને હાથ લગાડીને આવો, દર્શન ભલે કરીને આવો, પણ તીર્થમાં જાઓ એટલે રાત્રિ રોકાણ મહત્વનું છે. એને તીર્થ સેવન કહેવાય છે. અને તીર્થ સેવન કરે એને તીર્થમાં ઉપવાસ કરવાનો અને ભૂમિ શયન કરવાનું. પણ તીર્થ સેવનનું જે ફળ છે એનાથી અધિક ફળ ભાગવતી વાર્તાનું છે, ભાગવતની કથાનું છે. તમે કોઈ દેવતાની પૂજા કરો અને 4 ધામની યાત્રા કરો અને એક ભાગવતની કથા સાંભળો, બંનેનું ફળ સમાન છે. અરે વધારે શું કહું, અગર તમારા પિતૃઓની મુક્તિ ન થતી હોય તો બીજો કોઈ જ્યારે શેષ ઉપાય ન બચે ત્યારે ભાગવતની કથા કરવાથી પિતૃઓની મુક્તિ થાય છે. એવી આ ભાગવતની કથા મુક્તિ પિતૃઓની તો થતી થાય. આ તો એવી કથા છે કે પરીક્ષિતને 7મા દિવસમાં મુક્તિની ગેરંટી આપે છે. સપ્તાહ શ્રાવણમ કુરુ, તું 7 દિવસ આ ભાગવતની કથાનું શ્રવણ કર અને એનાથી તારી મુક્તિ થશે. જો પરીક્ષિત જેવો શ્રોતા હોય અને સુખદેવજી જેવો વક્તા હોય તો મુક્તિ થાય જ છે. મુક્તિ 2 પ્રકારની આપણે ત્યાં બીજા સ્કંદની જ્યારે આપણે કથા કરી એમાં વર્ણન છે. એક સદ્યો મુક્તિ છે અને એક ક્રમ મુક્તિ છે. સદ્યો મુક્તિ કોને કહે છે? મૃત્યુ પછી જેવું શરીર છૂટે એવો જીવાત્મા મુક્ત થઈ જાય, એનું નામ સદ્યો મુક્તિ છે. બીજી ક્રમ મુક્તિ છે, એટલે ક્રમશઃ આ લોકથી બીજા લોકમાં, બીજાથી ત્રીજા લોકમાં, ત્રીજાથી ચોથા લોકમાં ફરતા ફરતા એ બ્રહ્મલોક સુધીની યાત્રા કરે અને પછી બ્રહ્માજી જ્યારે પ્રલય કરે એ પ્રલયની સાથે બ્રહ્માજીની સાથે શયન કરે, એ સત્ક્રમ મુક્તિ છે. જો મુક્તિના અલગ અલગ પ્રકાર છે, એમાં આપણે ત્યાં અલગ અલગ 4 પ્રકારની મુક્તિનું અલગથી વર્ણન છે. એમાં એક સાયુજ્ય મુક્તિ છે, એક સારૂપ્ય મુક્તિ છે, એક સાલોક્ય મુક્તિ છે અને એક સાર્થ્ય મુક્તિ છે. સાલોક્ય મુક્તિ એટલે શું? જે લોક છે ભગવાનનો, અર્થાત તમે જે ઈષ્ટ દેવતાની પૂજા કરતા હોય અથવા જે પરમાત્માના સ્વરૂપનું ધ્યાન કરતા હોય એના લોકમાં વાસ થાય. એટલે જેને શ્રી કૃષ્ણ જેના ઈષ્ટ દેવતા છે એનું ગોલોક ધામમાં વાસ થાય. જેના ઈષ્ટ દેવતા શ્રી રામ છે એ સાકેત ધામમાં વાસ થાય. જેના દેવતા શિવ છે એમનો કૈલાસ ધામમાં વાસ થાય. જે ભગવતી અર્થાત માતાજીનું ધ્યાન કરે છે એનો મણિપુર લોકમાં ધ્યાન થાય. એટલે ભગવાનના લોકમાં વાસ મળે. એ મણિદ્વીપમાં જેમ વાસ થાય, જેમ કૈલાસમાં વાસ થાય, સાકેતમાં થાય, એવી રીતે અલગ અલગ દેવતાઓના ભિન્ન ભિન્ન લોક છે. એમ વિષ્ણુની ભક્તિ જે કરે છે એનો વૈકુંઠ લોકમાં વાસ થાય છે. પણ સારૂપ્ય મુક્તિ કોને કહે છે? રૂપ એટલે તમારા શરીરનું જે સ્વરૂપ છે એવું જેની પણ તમે ભક્તિ કરતા હો એના જેવું સ્વરૂપ તમને પ્રાપ્ત થાય. અર્થાત ભગવાન વિષ્ણુની જો સારૂપ્ય મુક્તિ તમને આપે છે તો ભગવાન વિષ્ણુના જેવું રૂપ મળે.
એવા ચાર હાથ શંખ ચક્ર ગદા પદ્મ સાથે એને સારૂપ્ય મુક્તિ કહે છે. સાષ્ટી મુક્તિ છે એટલે ભગવાનના ચરણારવિંદનું સેવન કરવા મળે. પણ ભગવાન શંકરાચાર્ય લખે છે સૌથી શ્રેષ્ઠ મુક્તિ તો સાયુજ્ય મુક્તિ છે. આ સાયુજ્ય મુક્તિ કોને કહે છે? પોતાની જાતને ખોઈ નાખવી, પોતાની જાતને સમાપ્ત કરી દેવી, એનું વિલીનીકરણ કરી દેવું એ સાયુજ્ય મુક્તિ છે. એટલે તમે અહીંયાથી ગંગાજી ગયા, હરિદ્વાર ગયા, પાલનપુરથી ઘરનું પાણી બોટલમાં ભરી અને તમે હરિદ્વાર પહોંચ્યા. હરિદ્વારમાં ગયા પછી તમને તો ગંગાજળ ભરી લઈએ એટલે તમે તમારી બોટલ ખોલી અને એ પાણી ગંગાજીમાં નાખી દીધું. એ નાખ્યા પછી હવે તમે એમ કહો હે ગંગાજી મને મારું પાણી પાછું આપ, તો એ પાણી પાછું મળે? એ પાણીનું શું થયું? એ પાણી ગંગાજળ બની ગયું. એ પાણીએ પોતાનું સ્વરૂપ છોડી દીધું. એ ગંગામય થઈ ગયું એટલે ગંગાજળ જ બની ગયું. કોઈ ગટર પણ ગંગાજીમાં પડે તો એ ગટર પણ ગંગાનું સ્વરૂપ ધારણ કરે છે. આનું નામ સાયુજ્ય મુક્તિ છે. પોતાનું વિલીનીકરણ થાય અને ઈશ્વરમય બની જાય છે. આચાર્ય શંકર કહે છે આ જ સર્વશ્રેષ્ઠ મુક્તિ છે. સાચા અર્થમાં મુક્તિ જ આ છે. અને એવી મુક્તિ પ્રાપ્ત કરવાની જો કોઈ ગેરંટી આપતું હોય તો એ ભાગવત શાસ્ત્ર છે. અને એટલે ભાગવત શાસ્ત્રમાં ભિન્ન ભિન્ન જેમ સ્વર્ગલોકના વર્ણન છે એમ ભિન્ન ભિન્ન નરકના પણ વર્ણન છે. ખેર હમણાં સ્વર્ગ અને નરકનું વર્ણન અહીંયા નથી કરતા. આપણે તો કથાઓનો વિચાર કરી રહ્યા છીએ. સવારે આપણે અલગ અલગ કથાઓનો વિચાર કર્યો. એમાં અજામિલનો આખ્યાન છઠ્ઠા સ્કંદમાં આવે છે. આ અજામિલ કોણ છે? એ બ્રાહ્મણ છે. આ અજામિલ એના પિતાએ એને કોઈ કામથી બહાર મોકલ્યો અને ત્યાંથી આવતો હતો. રસ્તામાં એની નજર પડી તો એક શુદ્ર મદ્યપાન કરતો હતો, દારૂ પીતો હતો. અને કોઈ ગણિકા સાથે ક્રીડા કરતો હતો. આ જોયા પછી એના મનમાં પાપની ભાવના આવી. જો પાપ આંખમાંથી પ્રવેશ કરે છે, જોવાથી કરી અને પાપની ભાવના પ્રગટ થાય છે. પાપ બહાર છે જ નહીં. પાપ માણસની અંદર જ છે. બહારની વસ્તુઓ તો પાપને પ્રગટ કરવાની પ્રેરણા આપે છે. ધારો કે તમે અહીં બજારમાં નીકળો અને કોઈ મીઠાઈની દુકાને ઊભા રહો એટલે હવે તમે મીઠાઈ જો બધી એમાં ઠોર હોય, એમાં સાટા હોય, એમાં અલગ અલગ પ્રકારના ગુલાબજાંબુ હોય, કાલાજામ હોય, રસગુલ્લા હોય, ઘેવર હોય, ખારી હોય, બુંદી હોય, જલેબી હોય, પેંડા હોય, લાડુ હોય, બરફી હોય. આ જોયા પછી તમારા મોઢામાં પાણી આવે છે. હવે મને કહો કે તમારા મોઢામાં જે પાણી આવે છે દુકાનવાળાએ મોકલ્યું? એ પાણી ક્યાંથી આવ્યું? પાણી તો અંદર જ હતું, બહારથી આવ્યું જ નથી. એને એન્ટ્રી થઈ જ નથી. એ અંદર જ હતું પણ બહારની વસ્તુ જોયા પછી પાણી પ્રગટ થયું. એમ પાપ અંદર પડેલું જ છે, બહારની વસ્તુ જોયા પછી પાપ પ્રગટ થાય છે. અને જ્યારે આવું પાપ પ્રગટ થાય છે ત્યારે એના ઉપર કંટ્રોલની આવશ્યકતા હોય છે. અને એટલા માટે આપણે ત્યાં ભિન્ન ભિન્ન વિધિ વિધાન છે. કોઈને પણ મુક્તિની અપેક્ષા હોય તો એના ત્રણ જ રસ્તા છે. એક તો જ્ઞાનાદેવ મુક્તિ, જ્ઞાનથી મુક્તિ થાય છે. પણ જ્ઞાન માર્ગ સરળ નથી. એના માટે જેનું મસ્તિષ્ક અર્થાત દિમાગ એ અત્યંત પાવરફુલ હોય, એટલે શંકરાચાર્યના જેવું હોય, વિવેકાનંદના જેવું હોય, એવું જેનું મગજ છે એ લોકોના માટે કરી અને જ્ઞાન માર્ગ છે. બીજો યોગ માર્ગ છે. એ પણ સંસારીઓ માટે કઠિન છે, એ પણ યોગીઓ માટે સુલભ છે. પણ ત્રીજો છે ભક્તિ માર્ગ છે. અને ભક્તિ માર્ગ બધાના માટે ખુલ્લો છે. જેણે આવવું હોય એને આવે અને ભક્તિ કરે એની મુક્તિ થાય જ છે. એટલે ભક્તિથી મુક્તિનો રસ્તો કોઈ બતાવતું હોય તો એ ભાગવત શાસ્ત્ર બતાવે છે. એટલે જેણે જેણે ભક્તિ કરી એની મુક્તિ થઈ એના ઉદાહરણો અર્થાત ઈશાનુયાયી કથા એ ભાગવતમાં છે. આ અજામિલ
એના મનમાં પાપની ભાવના પ્રગટ થઈ. એ પેલા શૂદ્રની પાસે ગયો અને એને પણ મદ્યપાન કરતા દીધો. એને પણ ગણિકા સેવનની ઈચ્છા થઈ. ઘરે આવ્યા પછી પોતાની સુપત્ની જે હતી એ પત્નીનો એને ત્યાગ કર્યો અને ગણિકાને ઘરમાં લઈ ગયો. બ્રાહ્મણ હોવા છતાં કુબુદ્ધિ સૂજી એનું પરિણામ આવ્યું. આ અજામિલને આ ગણિકાથી 10 પુત્રો થયા. આ જે 10મો પુત્ર હતો એનું નામ નારાયણ રાખ્યું. આ નારાયણ ધીરે ધીરે મોટો થવા લાગ્યો. જો આપણે ત્યાં સંતાનનું નામ રાખવાનું હોય તો ખૂબ વિચારીને રાખવામાં આવે. પહેલા તો લોકો બહુ વિચાર કરતા અને પછી નામ રાખતા. એમાં પણ ઈશ્વરના, દેવતાઓના, ભગવાનના અવતારના નામો હોય તો એ નામોની પસંદગી થતી. ગમે તેવું નામ રખાય. એટલે આપણે ત્યાં કોઈનું નામ કાનો, કોઈનું કૃષ્ણ, કોઈનું રામ, કોઈનું શ્યામ, કોઈનું શિવ, આવું નામ કેમ રાખતા હતા કે એ બાને ભગવાનનું નામ લેવાય. અને ભૂલથી પણ ભગવાનનું નામ લેવાય તો એનું પરિણામ મળે જ છે. એ અજામિલની કથા દર્શાવે છે. આનું નામ નારાયણ રાખ્યું. હવે નારાયણ મોટો થવા લાગ્યો એટલે ભૂલથી પણ નારાયણને બોલાવો, નારાયણને ખવડાવો, નારાયણને નવડાવો, નારાયણને સ્કૂલે મોકલો, નારાયણ ક્યાં ગયો, નારાયણ કેમ, વારંવાર નારાયણ નારાયણ નારાયણનું ઉચ્ચારણ થાય. 80 વર્ષની ઉંમર થઈ અને 80 વર્ષની ઉંમરે અજામિલનો અંત સમય આવ્યો. અને અંત સમય આવ્યો એટલે એ વખતે એને લેવા માટે યમના દૂતો આવ્યા. આમ યમના દૂતોને સામે ઉભેલા જોયા અને ગભરામણ થઈ. ડોક્ટરને જોઈ ગભરામણ થયા. આ યમના દૂત છે. સામે યમના દૂતોને જોયા. મૃત્યુ સાક્ષાત ઊભું છે. એને એમ થયું આ ભયંકર લોકો આયા છે, હમણાં મારા પુત્રને કાંઈ થશે તો નહીં. અને એને બૂમ પાડી નારાયણ નારાયણ. અને જેવી નારાયણ નારાયણની બૂમ પાડી વૈકુંઠમાંથી ભગવાન દ્વારકાધીશ અર્થાત વિષ્ણુના દૂતો ત્યાં પહોંચ્યા. અને જેવું નારાયણનું નામ લીધું વિષ્ણુના દૂતો ત્યાં પહોંચ્યા. અને વિષ્ણુના દૂતો આવ્યા એટલે યમના દૂતો ત્યાં ઊભા હતા. વિષ્ણુના દૂતો યમના દૂતોને કીધું તમે કેમ આવ્યા? એટલે પેલા યમના દૂતોએ કીધું તમે કેમ આવ્યા? એટલે યમદૂતોએ કહ્યું કે અમે તો આ પ્રાણી છે ને લેવા માટે આવ્યા છે. આણે જિંદગીભર પાપ કર્મ કર્યા છે, એટલા બધા ખરાબ કર્મ કર્યા છે કે એનો યમપુરીમાં વાસ થશે. એટલે યમરાજની આજ્ઞા છે કે એને લઈ આવો. એટલે આ જીવને બાંધી અને અમે યમલોકમાં લઈ જવાના છીએ. વિષ્ણુના દૂતોએ ના 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 એ મોકો નહીં આવે, એ મોકો તમને નહીં મળે. બોલે કેમ? બોલે એને હમણાં થોડી વાર પહેલા, હજુ તો શરીર છૂટ્યું નથી પણ અંતિમ સમયમાં ભગવાનનું એટલે નારાયણનું નામ લીધું છે. ભગવાન ગીતાકાર ભગવદ ગીતામાં વચન આપે છે અંતકાલે ચ મામૈવ સ્મરણ ભુક્ત્વા કલેવરમ. છેલ્લા સમયે જો મારું નામ લઈને શરીર છોડે છે તો એની સદગતિ થાય જ છે. અને અંતિમ સમયમાં નારાયણનું નામ લીધું અને ભગવાને વચન આપેલું છે એટલે એને વૈકુંઠ લોક મળશે. જો ભાઈ આ ભગવાનનું નામ બાળકોને આપવામાં આવે તો લાભ છે. એક જગ્યાએ તો એક ગામમાં એક ભાઈએ પોતાના છોકરાનું નામ રાખ્યું ખંડનપાલ. નામ જ એવું હતું કે ગભરામણ થાય. ખંડનપાલ મોટો થયો પછી એના લગ્ન થયા એટલે ઘરે બૈરી આવી. હવે આજકાલની ભણેલી બહુ એટલે એને આવું નામ ગમે નહીં એટલે 2-4 વખત તો ચલાવ્યું. 2-4 દિવસ થયા હવે એને ઘરમાં ઝઘડો ચાલુ કર્યો, તમારું નામ બદલો. હું બહાર નીકળું તો લોકો ચીડાવે કે ખંડનપાળની બહુ હોય, ખંડનપાળની બહુ હોય. એટલે આને કીધું તારું નામ બદલ. આને કીધું ઠીક છે નામ બદલી નાખશું, થોડા દિવસ રાહ જુઓ. 2-4 દિવસ ફરી ગયા, કોર્ટમાં ગયા. કોર્ટમાં જઈને પ્રકાશભાઈને મળ્યા. વકીલાતની ફી પૂછી કેટલી ફી થશે? અમારે નામ બદલવું છે. પ્રકાશભાઈએ કીધું 20,000 રૂપિયાનો ખર્ચો થશે. છાપામાં જાહેરાત આપવી પડશે, 6 મહિના રાહ જોવી પડશે, પછી નામ બદલાય. સારું. આ પતિ પત્ની બંને જણા જઈ અડધી ફી આપીને આવ્યા. જે કે સોગંદનામું કરવાનું રજૂ કરીને આવ્યા. આ ઘરે આવવા માટે નીકળ્યા અને રસ્તામાં જોયું એક ભાઈ રોતો બેઠો હતો એટલે છાનો રાખ્યો. ભાઈ કેમ રોવે છે? બોલે આટલું દુઃખ પડ્યું. તારું નામ તો? કે મારું નામ હસમુખલાલ.
નામ હસમુખલાલ ને બેઠો તો રોવા. આગળ ગયા, એક ભાઈ બીજ માંગતો આવતો તો બે બાજુ બે થેલા લટકાડેલા. પૂછું તારું નામ? તો કે ધનપાલ. નામ ધનપાલ. બીજ માંગતો. એક બેન સામેથી આવતી હતી, કલર જોયો તો અમાવસ્યાની રાત જેવો. પૂછું તારું નામ? તો કે પૂનમ બેન. નામ પૂનમ ને હતી અમાવસ્યા. આગળ ગયા, બીજા એક બેન મળ્યા. લુકિંગ ટુ લંડન, ટોકિંગ ટુ ટોક્યો, LLPT. આમ બાજુ જોવે ત્યારે લાગે મારી બાજુ જોવે છે, આ બાજુ તારે જાણે મારી બાજુ જોવે છે. એવી રીતે એની આંખો. પૂછું તમારું નામ? તો કે સુલોચના. જેની આંખો સુંદર છે તે. આગળ ગયા, એક માણસ તો ઉપાડી જતા હતા રામ નામ સત્ય. બોલે કોણ મરી ગયો? તો કે અમરદાસ. જે અમર કોઈ મરી ગયો. આગળ ગયા, એક બાઈ ખાવાનો હાથમાં છાણા થેપીને આવતી હતી. પૂછું તારું નામ? તો કે મહાલક્ષ્મી. મહાલક્ષ્મી ની છાણા થેપવા જતી. આ લોકોના બધા વસ્તુઓ જોયા પછી એની પત્નીએ કીધું હવે વાંધો નહીં, આપણે નામ નહીં બદલ્યો તો ચાલશે. પેલા એનું ફી આપીને આવ્યા છે, હવે ના બદલો તો ચાલશે. એવું ચાલતું તો મરી તું ઘરે જઈને ઝઘડો કર્યો. આણે કીધું હવે ઝઘડો નહીં. બોલે શું થયું? તો કે અમર કો તો મરતા નહીં થા, ધનપાલ માંગે ભીખ, લક્ષ્મી છાણા થેપતી. મારો કંટન પાલ ઠીક. આપણે જે છે બરાબર. કહેવાનો મતલબ છે નામ મહત્વનું એમ ભલે ન હોય, પણ ઈશ્વરનું નામ મોઢામાંથી ભૂલથી પણ આવે એ આવશ્યક છે. એટલા માટે બાળકોને નામ રાખવાના હોય તો એવા રાખવા જોઈએ. અહીંયા અજામિલે નારાયણ નામ રાખ્યું, એનો લાભ એવો થયો કે વિષ્ણુના દૂતો લેવા માટે આવ્યા. યમના દૂતોને કહ્યું જતા રહો. યમના દૂતોએ કીધું એમ ચાલે નહીં, શાસ્ત્રાર્થ કરો. બોલે શેનો શાસ્ત્રાર્થ જોઈએ છે? વિષ્ણુના દૂતોએ પૂછ્યું તમે કહો આ ધર્મની વ્યાખ્યા શું છે? અને યમના દૂતો ધર્મની વ્યાખ્યા બોલ્યા છે. અમારા ગુરુજી પંડિત ચંદ્રશેખરજી એ કહેતા કે આ આપણો સનાતન ધર્મનો મુદ્રાલેખ છે. આ ભાગવતના 6થા સ્કંદનો આ શ્લોક એ આપણો મુદ્રાલેખ છે. અને શું કહે છે? વેદ પ્રણિહિતો ધર્મો ય ધર્મસ્તદવિપર્યયઃ. વેદ કે એ જ ધર્મ એનાથી વિરુદ્ધમાં હોય તેવા ધર્મ છે. એટલે વેદ કે એ જ ધર્મ છે સાચું. એટલે એમના દૂતો કીધું સાચું. જો વેદ કે ધર્મ હોય તો વેદ એમ કહે છે કે ભગવાનનું નામ લેવાથી લઈ અને સદગતિ થાય છે. અંતિમ સમયમાં પરમાત્માનું નામ મોઢામાંથી નીકળે તો 100% વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. તો કાં તો ભગવાન અને વેદ જૂઠા અને કાં તો તમે ખોટા. બેમાંથી એક નક્કી કરી દો. જો ભાઈ ગીતા ઉપર આચાર્ય શંકરની વ્યાખ્યા છે. ભગવદ ગીતા ઉપર એમણે આ શ્લોકની વ્યાખ્યા કરી કે અંતકાલે ચ મામૈવ સ્મરણ મુક્ત્વા કલેવરમ. ત્યારે ચ શબ્દની વ્યાખ્યા કરી છે. એમાં એમણે લખ્યું છે કે આમાં ચ કેમ લખ્યો? અંતકાલે ચ મામૈવ. તો ચ નો અર્થ શું કરવાનો? એટલે એમણે લખ્યું કે જીવનભર અને અંતકાળ. ચ શબ્દનો અર્થ અને થાય છે. અને લખવાનો અર્થ કેમ હતો અહીંયા? તો ગીતાકાર અને એટલા માટે કહે છે કે આજીવન નામ લીધું હોય તો અંતકાળમાં આવે છે, બાકી અંતકાળમાં આવતું નથી. એક ભાઈના છેલ્લા શ્વાસ ચાલતા હતા, ઉંમર થઈ ગઈ, હવે મોતની તૈયારી હતી. લાગ્યું કે હવે જાય એમ છે. એટલામાં જ બેભાન અવસ્થા થઈ. થોડી વારથી દંડોળ્યા, ફરી બાદમાં આપણે ફરી બેભાન થાય. આખું ઘર પરિવાર ભેગા થઈ ગયા. થોડી વારથી આંખ ખોલી કંઈક બોલવા ગયા પણ બોલાયું નહીં. એટલે સમાજના બે ચાર લોકો ઉભા થયા કે કાકાને કંઈક કેવું છે, કદાચ ત્યાં ધનમાલ દાટી રાખ્યો છે, કોઈ જગ્યાએ બેંકમાં પૈસા પડ્યા છે, 2 કરોડ 5 કરોડ આપીને જશે, ડોક્ટરને બોલાવો, કંઈ બોલે એવું કરો. દોડતા ગયા, ડોક્ટરને લઈ આવ્યા. ડોક્ટર સાહેબ મારા પપ્પાની અંતિમ સ્થિતિ છે, કંઈ 2 મિનિટ 1 મિનિટ બોલે એવું થાય તો કાં થાય, પણ ઇન્જેક્શનના 50,000 રૂપિયા થશે. ભલે 50,000 થાય પણ એકાદ ઇન્જેક્શન આપો. કદાચ 2 મિનિટ બોલે એમને કંઈ કેવું હોય તો ઇન્જેક્શન આપ્યું. કાકા બોલતા થયા. એટલે કાકાએ કીધું મને કંઈ દેખાતું નથી. તો કે કંઈ વાંધો નહીં, તમારે જે બોલવાનું હોય બોલી જાઓ, જોશો નહીં તો ચાલશે. તો કે મારા 3 છોકરાઓ ક્યાં છે? તો કે અમે 3 હાજર છીએ. મોટો? તો કે હા છું. મધ્યમ? તો કે છું. નાનો? તો કે હું પણ છું. તમે આગળ બોલો, આટલા પૂરા થાય છે. એટલે પેલા એ કીધું કે જો હવે મારું મોત નક્કી છે. કે અમને ખબર જ છે, આગળનું બોલો નહીં તો હમણાં જતા રહેશું. પેલા કાકા કીધું હવે હું મરી જઈશ, પછી બહારનું કરવું પડશે. તો કે અમે કરી દઈશું, તમે આગળનું કહો શું કેવું છે? તો કે હું મરી જાઉં એટલે તમારે માથામાં મુંડન કરાવવું પડશે. તો કે અમે કરાવી દઈશું, પણ તમે ત્રણેય જણાએ મુંડન કરાવવાનું હોય ને તો આપણા છગનભાઈ નાઈની દુકાન છે ત્યાં જઈને મુંડન કરાવજો, બીજે કે ના કરાવજો.
પેલા એ શું કામ છગનભાઈને ત્યાં જઈને કરાવવાનું, બીજે કેમ નહીં કરાવવાનું? આપણા ગામમાં તો 546 નાઈઓની દુકાન છે, તો છગનભાઈ શું કામ? તો કે મેં એને 60 રૂપિયા ઓછીના આપ્યા, પાછા નથી આપ્યા, તમે ત્રણે મુંડન કરાવો, 60 રૂપિયા પૂરા થાય. આટલું કઈ કાકા રામ નામ છે. જિંદગી ભર જે ધંધા કર્યા હોય ને એ છેલ્લે યાદ આવે. છેલ્લે રામનું નામ આવે. મુશ્કેલ છે, અઘરું છે, જીવનભર લીધું હોય ને તો જ છેલ્લે ભગવાન યાદ આવે છે. એટલે આ જીવન પૂછતા બેસતા ચાલતા હરતા ફરતા શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ જય રામ. કરતા જઈએ ભરનું કામ, લેતા જઈએ પ્રભુનું નામ. કરતા જઈએ ભરનું કામ, લેતા જઈએ પ્રભુનું નામ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. રામજીનું નામ સર્વશ્રેષ્ઠ છે, અતિ ઉત્તમ છે. રાકાર ઉચ્ચાર માત્રેણ મુખમ નિર્યાતિ પાતકમ. તમે રામ બોલો એટલે બે અક્ષર આવે, પહેલા રા આવે અને પછી મ આવે. તમે રા બોલો એટલે મોઢું પહોળું થાય, અને મોઢું પહોળું થાય એટલે શું થાય? તમે રા બોલો એટલે મોઢું ખુલે. અંદર જેટલા પાપ ભર્યા હોય એ બધા પાપ આમ બહાર નીકળી જાય. રાકાર ઉચ્ચાર માત્રેણ મુખમ નિર્યાતિ પાતકમ. પછી પુનઃ પ્રવેશ સંદેહે, એ બહાર નીકળેલા પાપ ફરી અંદર ન ઘૂસી જાય. મકારસ્ત કપાટવત, મ બોલો અને મોઢું બંધ થઈ જાય. જરા ટ્રાય કરો, મ બોલો મોઢું ખુલ્લું રહે ખરા. કપાટની જેમ મોઢું બંધ થઈ જાય એટલે બહાર નીકળેલા પાપ અંદર ન ઘૂસે. એટલે કોઈ ઉભો થઈને મને કે શાસ્ત્રીજી આ બધાના પાપ નીકળી જાય, ચાહે કઈ જગ્યાએ? મેં તો કીર્તન કરીએ, ધૂન બોલીએ, પછી જે ધૂન ના બોલતો ચૂપચાપ બેહી રહે, એના કાનમાંથી સરળ અંદર ઘૂસી જાય, પછી બહાર નીકળવાનો સવાલ જ નહીં. શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય દૂતોને જવું પડ્યું અને પછી તો એની ઉંમર વધી, એ કાશીમાં ગયો. અંતિમ સમય એને કાશીમાં ગાળ્યો અને અંતે એની મુક્તિ થઈ. જો અંતકાળમાં પણ ભગવાનનું નામ મોઢામાંથી નીકળે તો ચોક્કસ ગતિ થાય જ છે. કેમ કે ભગવાનની આ સૂચના છે, ભગવાનનું આ વચન છે, ભગવાનનું આ પ્રણ છે. અને એટલે કોઈ એમ કે આવું થતું છે, કેવી રીતે થાય? જો પદાર્થ પોતાનું પરિણામ આપે છે. ભૂલથી પણ કોઈ માણસ ભૂલથી ઝેર પી જાય તો પરિણામ આવે કે ના આવે? ભૂલથી અગ્નિ ઉપર હાથ પડે તો બાળે કે ના બાળે? દાદે છે. ભૂલથી દારૂ પી જાવ તો લસકો ચડે કે ના ચડે? ચડે છે. તો ભૂલથી રામનું નામ લો તો એનું પરિણામ આવે કે ના આવે? ભૂલથી પણ જો ભગવાનનું નામ મોઢામાંથી નીકળે તો એ પરિણામ આપ્યા વગર રહેતું નથી. પરમાત્માના નામમાં એ તાકાત છે કે યમના દૂતોને પણ ભગાડી શકે છે. એવું આ પરમાત્માનું નામ છે. સવારે આપણે હિરણ્યાક્ષની કથા કરી. આ હિરણ્યાક્ષ એનો જન્મ થયો ત્યારે એના હાથ દિવસે દિવસે વધતા હતા. હાથ વધતા હતા એટલે શાસ્ત્રીજી 2 ના 4, 4 ના 8, 8 ના 16 એવું થતું કે પછી હાથ વધતા એટલે લાંબા થતા સુધી 2 ફૂટ 4 ફૂટ 8 ફૂટ 10 બે વાત સાચી છે. 2 ફૂટ તો કેટલા લાંબા હાથ? તમને લાંબા હાથમાં ખબર પડે?
આપણે એવું બોલીએ છીએ સરકારના હાથ બહુ લાંબા છે, બોલીએ છીએ લાંબા હાથ છે સરકારના, એટલે કેવડા છે. તમે ગમે ત્યાં બેઠા હો ગુનો કરીને જાઓ તો સરકાર ત્યાંથી પકડી લે, એટલે કહેવાય કે સરકારના હાથ બહુ લાંબા છે. મતલબ એની પહોંચ ક્યાં સુધી છે. જો પુરાણકારો કોઈ વાત લખે ને એટલે રૂપકથી સમજાવે છે. આ રૂપક છે. આ હિરણ્યાક્ષ મર્યો એટલે હિરણ્યકશ્યપુના મનમાં વિચાર થયો, આણે મારા ભાઈને માર્યો છે, એ વિષ્ણુને હું નહીં છોડું. હિરણ્યકશિપુએ પોતે વિષ્ણુના વિરોધમાં એક અભિયાન ચલાવ્યું અને એના માટે કરી શક્તિ પ્રાપ્ત કરવા પોતે તપ કરવા માટે ગયો. જો દાનવો પણ તપ કરવા જાય છે, અસુરો પણ તપ કરે છે, રાક્ષસો પણ તપ કરે છે, માત્ર દેવતાઓ કે મનુષ્યો કરે છે એવું નથી. આ તપ કરવા માટે ઘરે નીકળ્યો. એની પત્નીનું નામ કયાધુ હતું. આ કયાધુ એ પતિવ્રતા સ્ત્રી હતી અને જ્યારે આ હિરણ્યકશિપુ નીકળ્યો ઘરેથી તપ કરવા માટે એટલે એને કહ્યું ક્યાં જાઓ છો? બોલે તપ કરવા. ક્યારે પાછા આવશો? નક્કી નહીં, જ્યારે બ્રહ્માજી પ્રસન્ન થશે ત્યારે પાછો આવ્યો. સારું, આ ઘરેથી નીકળ્યો, આમ ગયો અને બીજા દિવસે પાછો આવ્યો. એટલે એની પત્નીએ પૂછ્યું, તમે તો કાલે જ ગયા હતા, કહેતા હતા કે હમણાં પાછો નહીં આવું, જ્યારે બ્રહ્માજી પ્રસન્ન થઈ ગયા. બોલે ના ના ના, એવું નથી. તો મને અપશુકન થયા એટલે પાછો આવ્યો. બોલે શાના અપશુકન થયા? બોલે હું જ્યાં જઈને તપ કરવા માટે બેઠો ત્યાં સામે ઝાડ ઉપર એક પોપટ આવીને બેઠો અને પોપટ નારાયણ નારાયણ એવું બોલવા લાગ્યો. અરે પોપટ તો કઈ નારાયણ નારાયણ બોલતો, અરે નારાયણ નારાયણ બોલતો તો. ના ના, ખોટી વાત છે. બોલ, અરે નારાયણ મેં સાંભળ્યું છે. ખોટી વાત છે, એવું થાય. અરે નારાયણ બોલતો. વારંવાર આ પ્રશ્ન પૂછ્યા અને પેલો બોલતો રહ્યો. 108 વખત એના મોઢામાંથી નારાયણ શબ્દ નીકળ્યો. જો આ ધર્મપત્નીનું લક્ષણ છે. ખાલી પત્ની હોવી અને ધર્મપત્ની હોવી બેમાં ભેદ છે. ધર્મપત્ની કોને કહે છે? જે ધર્મ કાર્યમાં સાથ આપે એનું નામ ધર્મપત્ની છે. જે પતિને પણ સન્માર્ગ ઉપર લઈ આવે, હા, એના ઉપર દબાવ ના કરે, પ્રેશર ના કરે, તમારે આ કરવું પડશે, ફરજ ના પાડે. એવું નથી કે પાર્વતીજી પતિને પૂછીને ગયા મારે પ્રિય જેવું છે. આજકાલ પણ બધા પૂછીને જ જાય છે, આમ નામ જતા. પણ હવે પૂછવાની રીત બદલાઈ છે. એક જણના ઘરમાં તો પતિ પત્નીને ઝઘડો થયો એટલે પેલા પત્નીને મેસેજ કર્યો. હવે તો બધું વોટ્સએપ ઉપર ચાલે. મારે સવારે અમદાવાદ જવાનું છે પાલનપુરથી, એટલે સવારે મને 5 વાગે જગાડજે. સવારે 7 વાગે પેલી જગાડ્યો, 7 વાગે ઉઠ્યો, મેં કીધું પણ જગાડજે. એટલે સવારે ઉઠી વોટ્સએપ ચેક કર્યું, 5 વાગે મેસેજ આવ્યો તો 5 વાગી ગયા, તમે જાગી ગયા. એને મેસેજ થી કીધું, આને મેસેજ થી જગાડ્યો, બેને હાથ પર ઉતારી દીધું. અલા પેલા કીધું આવી રીતે જગાડાય, તો આવી રીતે કીધું તો જવાબ તો આવી રીતે. ધર્મપત્નીનું આ લક્ષણ છે. કયાધુએ કીધું આવું થાય નહીં. બોલે આવું થયું. નારાયણ બોલતો હતો, નારાયણ મારો શત્રુ છે, મારો દુશ્મન છે, હું વિષ્ણુનો વધ કરીશ. અને એનું નામ લેતો હતો એટલે હું પાછો આવ્યો. ફરીથી નવા શુકર લઈ નવું મુહૂર્ત કાઢી દીધું. આજ રાત્રે જે દિવસે 108 વખત એને રામનું સ્મરણ કર્યું નારાયણનું, એ જ રાત્રે કયાધુ સગર્ભા થયો. બીજા દિવસે ભર્યા નીકળ્યો અને તપ કરવા માટે ગયો અને વર્ષો સુધી એને ત્યાં તપ કર્યું. આ તપ કર્યું એ દરમિયાન આ કયાધુ જ્યાં હતી એના તપથી ઇન્દ્ર ગભરાયો અને ઇન્દ્ર ગભરાઈને ઇન્દ્ર પહોંચ્યો અને ઇન્દ્રુએ કયાધુનું અપહરણ કર્યું. ઇન્દ્ર કયાધુને લઈને જવા લાગ્યો. જો આ દેવતાઓ પણ વેપારી છે, એમને પણ પોતાની ખુરશી ભયમાં આવે ને ત્યારે ગભરામણ થાય છે. ઇન્દ્રને પણ પોતાની ખુરશી ભયમાં લાગી એટલે ઇન્દ્ર કયાધુનું અપહરણ કરીને જવા લાગ્યો. એટલે નારદજી વચમાં પડ્યા. નારદજી કીધું ઇન્દ્રને, આ શું કરે છે? તું દેવતાઓનો રાજા છે, તને આ શોભા? બોલે પ્રભુ પણ આ હિરણ્યકશ્યપ તમે જુઓ છો એ હવે અત્યારે તપ કરવા ગયો છે, કાલે આવશે, પછી શું થશે એમાં? બોલે આ વાત ખોટી છે, આ યોગ્ય નથી, આ હું નહીં થવા દઉં. એક તો પહેલી વાર એક અબળા એક સ્ત્રીનું અપહરણ કરે એ જ તને શોભતું નથી, તું તારા પતિ ઓટોમેટિકલી ભ્રષ્ટ થઈ જઈશ. અને બીજી વાર આ સગર્ભા છે, આવી રીતે અપહરણ કરીને જવું તને શોભતું નથી. ઇન્દ્રે પોતાની ઇજ્જતનો ભય રાખવાથી કયાધુને છોડ્યો. હવે કયાધુને નારદજીને કીધું,
ચિંતા ના કર, તારી વ્યવસ્થા હું કરીશ. નારદજી એક આશ્રમમાં લઈ ગયા, એને પોતાની પાસે રાખી. આ જ્યારે પેટમાં બાળક હતો એ વખતે નારદજી એના ગુરુ બન્યા અને નારદજી એને ભાગવતની કથા સંભળાવી. ભગવાનની ભક્તિ કથાઓ સાંભળવાના કારણે પેટમાં રહેલું બાળક છે એના ઉપર અસર થઈ. જો ગર્ભાવસ્થામાં મહિલાઓ જેવું વર્ણન વર્તન કરે છે એની અસર બાળકો ઉપર થાય છે. એટલે આયુર્વેદ શાસ્ત્રમાં એના નિયમ છે કે સગર્ભા સ્ત્રીઓએ કેવી રીતે રહેવું. એક જગ્યાએ તો કથા કરવા ગયા, એક બેન મળવા માટે આવ્યા. અમારો આ બાબો છે ખૂબ રડરડ કરે છે, આખી રાત જમતો નથી. એટલે મેં કીધું કેટલી ઉંમર છે? મને કે 3 મહિના. એટલે મેં કીધું બેન આ બાબો 3 મહિનાનો થયો હતો? કે હા. મેં કીધું 6 મહિના પહેલા તમે કોઈ પિક્ચર જોવા ગયેલા? કે હા બાપી ગયા. મેં કીધું કોઈ અંગ્રેજી ફિલ્મ જોઈ લી? મેં કે હા અંગ્રેજી ફિલ્મ જોઈ. મેં કીધું ડ્રેક્યુલા ફિલ્મ હતી? મને કે હા અંગ્રેજી એક ડ્રેક્યુલા. એમને એમ કે આ જ્યોતિષ જોઈ કે છે. મને કે તમને કેવી ખબર? મેં કીધું તમે જે સીટમાં બેઠા એની પાછળની સીટમાં હું બેઠો હતો, મને ખબર હતી. એમાં કે જ્યોતિષ જોવાની જરૂર. ગર્ભાવસ્થામાં બાળક હોય અને તમે જેવું જોયું હોય એનું પરિણામ બાળક ઉપર થાય છે. નખ છેદેન પુનકિહી. જો સ્ત્રીઓ રજસ્વલા હોય અથવા સગર્ભા હોય અને આ બેઠા બેઠા ઘણાની આદત નખ મોઢાવાળી તોડ્યા કરે છે. આવું જો નખ તોડે તો બાળકના નખ કુનખી ખરાબ નખવાળો થાય છે. જો સગર્ભા કે રજસ્વલા હોય અને ઉત્તર લગાડે, ઉત્તર કહો છો તમે લોકો શું કહો છો? ચણાનો લોટ લઈને એમાં બધું મિક્સ કરીને પછી લગાડે છે. જો ઉત્તર લગાડે છે તો એના કરવાથી કરી બાળક પાંડુ રોગ વાળો એટલે પીળિયા વાળો જન્મે છે. ઉન્મત્તમ વાતસેવને. જો પહાડ ઉપર જવાનું હોય, જ્યાં ભયંકર સુસવાટાવાતો વાયુ આવતો હોય અને એવી જગ્યાએ સગર્ભા સ્ત્રી જાય અને એના કાનમાં એ વાયુનો પ્રવેશ થાય તો એ બાળક ઉન્મત્ત વાકે છે, કોઈનું કીધું માનતો નથી. એટલે સગર્ભા સ્ત્રીઓએ અથવા રજસ્વલા સ્ત્રીઓએ ક્યારે પણ પર્વતની ટોચ ઉપર એવી અવસ્થામાં જવું નહીં અને ભૂલથી પણ જવું પડે તો માથે ઢાંકીને રાખવું, કાનમાં રૂ નાખીને રાખવું. જો આયુર્વેદ શાસ્ત્રના નિયમો બધા અહીંયા બોલાય છે અને અહીંયા બોલવા હોય તો મર્યાદામાં બોલવા પડે. બધી વસ્તુઓ મંચ ઉપરથી કહેવાયેલી હોતી નથી. આ કયાધુના પેટમાં બાળક હતો અને નારદીય કથાઓ સંભળાઈ એના સંસ્કાર બાળક ઉપર થયા અને એના પછી જે બાળક જન્મ્યું એનું નામ પ્રહલાદ. આ પ્રહલાદને 4 ભાઈ છે. તમને તો એક જ નામ ખબર છે, એ કોઈ તો ઘણું આપણે બીજાનું કામ છે. એક લાદ છે, એક અનુલ્લાદ છે, એક સલ્લાદ છે અને ચોથા પ્રહલાદ છે. આ 4 ભાઈ છે. પ્રહલાદ તો એટલા માટે પ્રખ્યાત છે કે એમના ઉપર ભગવાનની કૃપા થઈ, એના કારણે તેને પ્રહલાદની પ્રખ્યાત છે. આ પ્રહલાદનો જન્મ થયો અને આ બાજુ બ્રહ્માજી પ્રસન્ન થયા. બ્રહ્માજી પ્રસન્ન થયા એટલે હિરણ્યકશિપુને કહ્યું બોલ શું વરદાન જોઈએ છે? હિરણ્યકશિપુએ કીધું મારે અમર થવું છે. બ્રહ્માજીએ કીધું હું અમર નથી, તને અમર કેવી રીતે કરું? બ્રહ્માજીનું પણ આયુષ્ય નક્કી છે. ગઈકાલે મેં તમને જણાવ્યું બ્રહ્માજીનું પણ આયુષ્ય નક્કી છે. મારો પણ અંત સમય આવે છે, પછી પ્રલય થાય અને નવા બ્રહ્મા આવે છે. તો હું પણ અમર નથી તો તને અમર કેવી રીતે કરી શકું? એ સિવાયનું કંઈ માંગ. એટલે હિરણ્યકશિપુએ કહ્યું જો મને એવું વરદાન આપો કે હું નરથી ન મરું, પશુથી ન મરું. મને માણસ ન મારી શકે, પશુ ન મારી શકે. હું દિવસે ન મરું, રાત્રે ન મરું. હું આકાશમાં ન મરું, હું પૃથ્વી ઉપર ન મરું. હું અંદર ન મરું, હું બહાર ન મરું. જો આ 3 વસ્તુઓ બહુ મહત્વપૂર્ણ છે. એક, હું રાત્રે ન મરું ને દિવસે ન મરું, મતલબ સમય ઉપર મારો કંટ્રોલ રહે, ટાઈમ. બીજું, હું ઘરમાં ન મરું ને બહાર ન મરું, મતલબ પ્લેસ ઉપર મારો કંટ્રોલ રહે. અને ત્રીજું, હું આકાશમાં ન મરું, પૃથ્વી ઉપર ન મરું, મતલબ સ્પેસ ઉપર મારો કંટ્રોલ રહે. આજે પણ વિજ્ઞાન, અણુ વૈજ્ઞાનિકો આ જ પ્રયાસ કરી રહ્યા છે કે આ 3 વસ્તુ આપણા કંટ્રોલમાં આવવી જોઈએ. એ વસ્તુ એ જમાનામાં હિરણ્યકશિપુએ કરી અને હિરણ્યકશિપુએ કીધું આ 3 વસ્તુ મારા કંટ્રોલમાં રહેવી જોઈએ. તથાસ્તુ બ્રહ્માજીએ વરદાન આપ્યું. હિરણ્યકશિપુ ગયો અને ગયા પછી હાહાકાર વર્તાયો. ચારે બાજુ લોકોને રંધાડવાના શરૂ કર્યા. વિષ્ણુનું નામ કોઈએ લીધું છે તો ફાંસી ચડાવવામાં આવશે. પોતાના રાજ્યમાં નારાયણનું
નામ લેવાનું બંધ કર્યું. કોઈ વિષ્ણુ ભક્તિ કરી શકશે નહીં, કોઈ પરમાત્માનું નામ લઈ શકશે નહીં. જેને નામ લેવું હોય તો હિરણ્યકશિપુનું લે. હિરણ્યકશિપુથી મોટો કોઈ ભગવાન નથી. હું જ સર્વે સર્વા છું એવી વાત જાહેર કરી અને એના કારણે લોકોમાં ગભરામણ થઈ. પણ રાજાનું શાસન એવું હતું કે એના વિરુદ્ધમાં કોઈ બોલી શકતું નહોતું. આ અનીતિનું શાસન જ્યારે જ્યારે કાયમ થાય ને ત્યારે લોકોના મોઢા સૌથી પહેલા બંધ કરવામાં આવે. જ્યારે કોઈ બોલી ન શકે રાજાના વિરુદ્ધમાં ત્યારે સમજી લેવું કે અનીતિનું શાસન છે. આપણે ત્યાં રાજાના વિરુદ્ધમાં બોલવાનો હક છે. અરે એટલું જ નહીં, આપણે ત્યાં અંગને વેણ થયા, એ વેણને ઋષિઓએ જઈ કાપીને મારી નાખ્યો રાજાને અને એના શરીરમાંથી પૃથ્વીની ઉત્પત્તિ થઈ. એ કથાનો સમય હશે તો હું આપને કહીશ. પણ આપણા ત્યાં તો રાજાના વિરુદ્ધમાં રાજા ગમે તેવો હોય અને રામના ઉપર આક્ષેપ કરવામાં કોઈ કમી નથી રાખી. કૃષ્ણના ઉપર આક્ષેપ કરવામાં કમી નથી. ગમે તેવો રાજા હોય એ પ્રજાવત્સલ હોવો જોઈએ. રાજા શબ્દનો અર્થ એવો છે રંજનાત રાજા મુચ્યતે, જે પ્રજાનું અનુરંજન કરે, મનોરંજન કરે એનું નામ રાજા છે. રાજા પ્રજાને રંજાડનારો નહીં, રંજન કરનારો હોવો જોઈએ. આ હિરણ્યકશિપુ એના પ્રજામાં જઈ અને પોતાની વાહવા કરાવવા લાગ્યો. એના સિવાય કોઈ છે જ નહીં એવી છાપ ઊભી કરી. એનો બાળક થોડો મોટો થયો એટલે પ્રહલાદ જ્યારે મોટો થયો એટલે બે પોતાના જે ગુરુ છે અર્થાત શુક્રાચાર્યના બે પુત્રો એ બેને બોલાવ્યા. શુક્રાચાર્ય દૈત્યોના ગુરુ છે અને બૃહસ્પતિ દેવતાઓના ગુરુ છે. એટલે શુક્રાચાર્યના બે પુત્રો ષંડ અને અમર્ત બંનેને બોલાયા. કહ્યું આ છોકરાને પાઠશાળામાં લઈ જાઓ અને ભણાવો, એને રાજનીતિ ભણાવો. જો પ્રહલાદનો ઝઘડો આ જ વાતને લઈને છે. કોઈ પણ વિદ્યાર્થી એને શાસન નક્કી કરી શકે નહીં કે એને શું ભણવું છે. મારે શું ભણવું છે એ નક્કી કરવાનો અધિકાર મને હોવો જોઈએ. રાજા કેવી રીતે કોર્સ નક્કી કરે તારે આ ભણવું પડશે. એટલે પ્રહલાદે ના પાડી, તમે જે નક્કી કરો છો એવું ભણીશ નહીં. હું મારા મનમાં મેં નક્કી કર્યું હોય એ જ ભણીશ. ચંડામાર્ગે ખૂબ પ્રયાસ કર્યા. 2 મહિના, 4 મહિના, 6 મહિના ગયા અને પ્રહલાદના ઉપર પ્રયત્ન કરવા છતાં પ્રહલાદ જ્યારે કાંઈ શીખવા તૈયાર નહોતા. પણ એમણે ઘણું બધું શીખવાડ્યું, રાજનીતિ શીખવાડવાનો પ્રયત્ન કર્યો. 6 મહિના પછી હિરણ્યકશિપુનો સંદેશ આવ્યો કે પ્રહલાદને લઈ અને રાજસભામાં આવો. અને જ્યારે પ્રહલાદને રાજસભામાં લઈને ચંડામાર્ગ આવ્યા અને આમ પ્રહલાદની સામે ઉભા રહ્યા એટલે હિરણ્યકશિપુ આમ ઊંચક્યા, પોતાની બાજુમાં બેસાડ્યા અને પ્રહલાદને પૂછ્યું, બેટા 6 મહિનાથી પાઠશાળામાં ભણે છે, બોલ તું શું શીખ્યો છે, જરા મને સંભળાવ. તું કયો પાઠ શીખ્યો છે મને કે. અને પ્રહલાદજી બોલવા લાગ્યા, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ અર્ચનમ પાદ સેવનમ. હે પિતાજી, આ દુનિયામાં જો કોઈ ભક્તિ કરવા જેવી હોય તો શ્રવણ ભક્તિ છે. ભગવાનના ગુણગાન ગાવા જેવી મોટી વસ્તુ કોઈ નથી. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, એનાથી પછી ભગવાનનું કીર્તન કરવું જોઈએ. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ અર્ચનમ પાદ સેવનમ, ભગવાનનું અર્ચન કરવું, ભગવાનની પાદ સેવા કરવી, અરે ભગવાનના ગીત ગાવા, ભગવાનનું સુમધુર નામ લેવું, ભગવાનની પૂજા કરવી, આ જ હું શીખ્યો છું. હવે જ્યારે વિષ્ણુનું નામ આવ્યું એટલે એક હિરણ્યકશિપુ બાપોને ધક્કો માર્યો અને પ્રહલાદને નીચે ફેંક્યો. ચંડામાર્ગને બોલીને જાઓ અને લઈ જાઓ. આવું શીખવાડો છો? મેં તમને ના પાડી છે, તમને ખબર છે કે વિષ્ણુ મારો દુશ્મન છે અને છતાં આને વિષ્ણુનું નામ કેમ શીખવાડો છો? હવે ચંડામાર્ગ ધ્રુજવા લાગ્યા. આપણે કીધું ના ના પ્રભુ, અમે તો જિંદગીમાં શીખવાડ્યું નથી. 6 મહિનામાં આ વાત થઈ નથી. આ ક્યાંથી શીખ્યો તો અમે જાણતા નથી. હવે એમને ખબર નહીં, આ તો ગર્ભમાં હતો, નારદજી શીખવાડી ગયા. તમે હું શીખવાડું? પાછો લઈને ગયા, ફરી 1-2 મહિના સુધી ભણાયો. ભણાયા પછી પાછો લઈ ગયા. જ્યારે એમને લાગ્યું કે હવે આ પ્રહલાદ યોગ્ય જવાબ આપે છે એટલે ફરીથી લઈને હિરણ્યકશિપુ પાસે આવ્યા. હિરણ્યકશિપુએ ફરીથી પોતાની બાજુમાં બેસાડ્યો અને પ્રહલાદને પૂછ્યું, બેટા શું શીખ્યો છે, જરા મને કે. અને પ્રહલાદજી બોલવા લાગ્યા, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ અર્ચનમ પાદ સેવનમ. બસ આ જ કરવા જેવું છે. ભગવાનના નામ જેવી શ્રેષ્ઠ વસ્તુ દુનિયામાં કોઈ નથી. પિતાજી હજુ સુધરી જાઓ અને ભગવાનનું નામ લેતા થઈ જાઓ. હિરણ્યકશિપુને કહ્યું, આ તો મને સલાહ આપે છે. હિરણ્યકશિપુએ ફરીથી ધક્કો માર્યો. ચંડામાર્ગને કહ્યું, તમને સજા કરીશ. આ શીખવાડો છો મારા છોકરાને? આખું રાજ્ય મારું, આખું ભૂમંડળ
પ્રહલાદ જાણે છે કે હું વિષ્ણુનો દુશ્મન છું અને મારો છોકરો જો વિષ્ણુનું નામ લેશે તો કેવી રીતે ચાલશે? આ તમે કેવી રીતે શીખવાડ્યું એને? અને એની સામે ઉભા રહી હાથ જોડી અને શંડામર કહેવા લાગ્યા, નમઃ પ્રણીતમ ન પર પ્રણીતમ. હે મહારાજ, અમે તો નથી શીખવાડ્યું, પણ અમારી પાઠશાળામાં બીજો કોઈ શિક્ષક આવીને શીખવાડી જાય સંભવ નથી. નમઃ પ્રણીતમ ન પર પ્રણીતમ, અમે નથી શીખવાડ્યું, બીજા કોઈ શિક્ષકે શીખવાડેલું અમારા ધ્યાનમાં નથી, પણ અમને એમ લાગે છે કે પૂર્વજન્મના કોઈ સંસ્કાર લઈને એના સંસ્કાર જાગૃત થયા છે. જાઓ ફરીથી લઈ જાઓ. અને ફરીથી પ્રહલાદને મોકલ્યો. પાઠશાળામાં પ્રહલાદને લઈ ગયા એટલે હિરણ્યકશિપુની સામે ન બોલી શકનારા શંડામર્ક ત્યાં જઈને પ્રહલાદને સમજાવવા લાગ્યા, જો બેટા, તને વિષ્ણુનું નામ લેવું હોય ને તો એકલો બેઠો બેઠો લે, એની સામે લેવાની શું જરૂર છે? તારો બાપ વિષ્ણુનો દુશ્મન છે. તારે નામ લેવું હોય તો એકલો ખૂણામાં બેસીને લે. અહીંયા તને નામ લેવાની અમે ના નથી પાડતા, પણ જોરથી બોલીશ તો તારો બાપ છોડશે. આ મરવાનો ધંધો કરે, તું તો મરીશ, અમને ભેગા મારીશ. અને ત્યારે પ્રહલાદજી બહુ સુંદર જવાબ આપ્યો છે. અને પ્રહલાદજી બોલ્યા, હે ગુરુજી, તમે તો શાસ્ત્રના જાણકાર છો, તમને તો એની ખબર છે કે મોત બે વાર આવતું નથી, જીવનમાં એક જ વાર મોતનો સામનો કરવો પડે છે. અને બીજી વાત, મસકોપ ભીતિતઃ જના મુંચતિ કિમ નિજમ ગૃહં. ઘરમાં મચ્છર વધી જાય તો કઈ ઘર છોડી જતા રહેવાય? ઘરમાં મચ્છર વધે તો મચ્છરની દવા કરાય, ઘર છોડીને જવાય નહીં. સંડામર્કને લાગ્યું અત્યારે બાપને મચ્છર જેવો ગણે. અને પ્રહલાદજી બીજું ઉદાહરણ આપ્યું કે શરીરમાં કપડામાં જુઓ પડી જાય. ઘણીવાર માથામાં જુઓ પડે છે લોકો, તમારા શરીરમાં જુઓ પડી જાય. હવે જુઓ પડી જાય તો કપડા ન ફેંકાય, જુઓને મારવી પડે, કપડા ફેંકી દેવાય નહીં. એટલે પેલા સંડામર્કને લાગ્યું એના બાપને તો જૂ જેવો ગણે છે, હવે પોતે શું હશે તો ખબર જ નહીં. આટલી હિંમત તો કેવી રીતે ભેગી કરવી? સંડામર્કે ખૂબ સમજાવ્યા, પણ પ્રહલાદજી માન્યા નહીં. એક વખત આ સંડામર્ક આમ બહાર ગયા. સંડામર્ક બહાર ગયેલા હતા અને પ્રહલાદજી શું કરે? પાઠશાળાના બાળકોને ભેગા કરે, એમની સાથે લે અને બધાને કીર્તન કરવાની શરૂઆત કરે. તાળી પડાવી બધાને બોલાવે. બધા મારી સાથે બોલો, શ્રીમન નારાયણ નારાયણ. આપણે બોલવું તો મરી જશું, પણ એક છોકરો ગયો અને જેવો પ્રહલાદને આમ સ્પર્શ કર્યો, હાથ લગાડીને જાણે કરંટ આવ્યો અને પ્રહલાદની સાથે સાથે એ પણ બોલવા લાગ્યો, શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ
આ નારાયણનું નામ આપણા રાજ્યમાં હિરણ્યકશિપુ રાજા હોય અને નારાયણનું નામ કોઈ લે એ ચાલી શકે નહીં. જોઈએ કોણ છે અને દંડ આપીએ. એટલે હાથમાં મોટી લઠ લઈ અને પહોંચ્યા અને મારવા માટેનો વિચાર કર્યો, પણ જઈને જોવે છે તો રાજાનો છોકરો હતો. સીધી મારવાની હિંમત ચાલી નહીં, જોડે ગયા અને જેવો આમ પ્રહલાદનો હાથ પકડ્યો અને એક સ્થિતિ થઈ. એ કારણ જાણે પ્રહલાદનો કર્ણ સૈનિકોમાં પહોંચ્યો અને સાથે ગયેલા સૈનિકો પણ એક સાથે નાચવા લાગ્યા. શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ વિદ્યાર્થીઓ નાચે છે. એમણે જઈને હાથ પકડવાની કોશિશ કરી પણ એમની એ જ સ્થિતિ થઈ. એ પણ ભેગા બોલવા લાગ્યા. શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ
બોલવા લાગ્યો, પિતાજી મારો રામ ક્યાં છે એમ પૂછો છો કે તામે હે મામે હે? તારામાં રામ છે એટલે તું બોલે છે, નહીં તો બોલાત નહીં. તામે હે મામે હે ખડગ ખંભ મે હે. અરે તારા હાથમાં જે ખડગ છે ને એમાંય મારો રામ છે. અરે આ થાંભલો ઊભો છે એમાંય મારો રામ છે. એ ખડગ ખંભ મે હે. અરે કોઈ જગ્યાએ બી બાકી નથી પરમાત્મા ન હોય. અને એટલે તમે લોકો વિશ્વંભરની સ્તુતિમાં એવું બોલો છો ને, બ્રહ્માંડમાં અણુ અણુમહી. બ્રહ્માંડમાં એવો કોઈ અણુ નથી જે મારો રામ ના હોય. એટલે પિતાજી બ્રહ્મ ના રહેશો એ બધે જ છે. અને જ્યારે પ્રહલાદની આવી વાત સાંભળી એટલે હિરણ્યકશિપુ વધારે એકદમ ઉન્મત્ત થયો અને જોર જોરથી અટ્ટહાસ્ય કર્યો અને હસતો હસતો બોલવા લાગ્યો, જહા સમુદ્ર બાલાનામ. અરે આ બાળકોની બુદ્ધિ તો જો. એ એમ કહે છે કે આ ખડગમાં રામ છે. અરે આ થાંભલામાં વિષ્ણુ છે તારો. જો આ થાંભલામાં વિષ્ણુ હોય તો એને બોલાવ બહાર આવે. અને ત્યારે પ્રહલાદજી બોલવા લાગ્યા. પ્રહલાદજી કીધું, તમારે મારા ઉપર જેટલા અત્યાચાર કરવા હોય કરો, હું મારા રામનું નામ છોડવાનું નથી. તમે જેટલું પણ મારી ઉપર અત્યાચાર કરતા હોય એ અત્યાચાર કરો, મારાથી રામનું નામ નહીં છૂટે. આ અપરાધ મારી પાસે ન કરાવશો. અને પ્રહલાદજી જે બોલ્યા છે ને બહુ સુંદર વચનો છે કે ગલતાઓ પહેનાવ પાઉ વેગલે ભરાવ ગાડે બંધન બંધાવ પર ખીચાવ કાચી ખાલસો. ગલતાઓ પહેનાવ પાઉ વેગલે ભરાવ ગાડે બંધન બંધાવ પર ખીચાવ કાચી ખાલસો. ચૂલે બિછાઓ તપે મોહીને સુલાવ આગ उसमें लगाओ बांधो कापड़ दुसाल को. गिर से गिराओ काले नाग से घसाओ हाँ विष भी पिलाओ मत धार में बहाओ हाँ पिट न छुड़ाओ गिरधारी नंदलाल सो. તમારે જે કરવો એ કરો. શું કહે છે પહેલા કે ગલે તાઉ પહેનાઓ પાઉ વેડલે ભરાઓ ગાડે બંધન બંધાઓ પર ખીચાઓ કાચી ખાલસો. તમે શું શું કરશો મારી ઉપર? ગલે તાઉ પહેનાઓ, મારા ગળામાં તમે મોટો તવો પહેરાઈ દો. અરે મારી બેડીઓ નાખી દો. ગલે તાઉ પહેનાઓ પાઉ બેડીલે ભરાઓ, મારા પગમાં બેડીઓ નાખી દો, હાથમાં બેડીઓ નાખી દો. કે ગલે તાઉ પહેનાઓ પાઉ બેડીલે ભરાઓ ગાડે બંધન બંધાઓ પર ખીચાઓ કાચી ખાલસો. મને ચારે બાજુથી બાંધી નાખો અને મારી ચામડીને ઉતરડી નાખો. કે ગલે તાઉ પહેનાઓ પાઉ બેડીલે ભરાઓ ગાડે બંધન બંધાઓ પર ખીચાઓ કાચી ખાલસો. बिछुले बिछाओ तापे मोहीले सुलाओ आग उसमें लगाओ बांध कापड़ दुसाल को. તમે એક સાલ લઈ આવો, એક ગાડલું લઈ આવો, એના ઉપર બધા બીછું પાથરી દો અને બીછું પાથરીને એની ઉપર મને સુવડાવો. પછી એ ગાડલું વીંટી દો, પછી એના ઉપર દોરી બાંધો અને પછી એમાં આગ લગાડો તો તમને છૂટ છે. કે बिछुले बिछाओ तापे मोहीले सुलाओ आग उसमें लगाओ बांध कापड़ दुसाल को. કે गिर से गिराओ काले नाग से घसाओ. અરે મને પહાડ ઉપર લઈ જાઓ અને ઉપરથી ફેંકી દો તો છૂટ છે. કે गिर से गिराओ काले नाग से घसाओ हाँ पीटी न छुड़ाओ गिरधारी नंदलाल सो. અરે હજુ તમે એનાથી વધારે શું કરી શકશો? કે તેરતા પર મૂઠ भी चलाओ मझधार में बहाओ. અરે મારા ઉપર મૂઠ છોડો, મારા ઉપર ચોટ છોડો, તમે તાંત્રિક પ્રયોગો કરો તોય તમને છૂટ છે. કે મઝધાર में बहाओ बांध पाथर कमल सो. અરે દરિયા કે સમુદ્ર કે નદીમાં મારા કમર ઉપર પથ્થર બાંધીને મને નાખી દો તો હું તરીને પાછો ના આવું. કે गिर से गिराओ काले नाग से घसाओ हाँ पीटी न छुड़ाओ गिरधारी नंदलाल सो. તમારે જે કરવું હોય કરો, પણ ભગવાનનું નામ મારા મોઢામાંથી નહીં છૂટે, એ મારાથી નહીં થાય. આવું બોલતો સાંભળ્યો અને એકદમ હિરણ્યકશિપુ ઊભો થયો, આ છોકરાને મારી નાખો. અને જ્યારે મારવાની વાત આવી પણ કોણ હિંમત કરે? હજુ કોઈ હિંમત ન કરે. અને એમાં એને કહ્યું કે આ થાંભલામાં ભગવાન છે અને એને જોરથી પોતાનો એક હાથ ઉપાડ્યો. આ હિરણ્યકશિપુની શક્તિ એવી હતી કે જેમ તમે વિરણ નામનું ઘાસ લો અને આમ ચીરીને એના બે ટુકડા કરી શકો, એમ જંગલમાં જતો અને કોઈ સિંહ કે વાઘ મળે એટલે એનું જડબું પકડી એના બે ટુકડા કરીને ફેંકી દેતો. આવું હિરણ્યકશિપુની તાકાત હતી. અને હિરણ્યકશિપુએ સામે ઉભેલા થાંભલાને જોરથી આમ પ્રહાર કર્યો. અને જેવો પ્રહાર કર્યો અને થાંભલો કડકડ ફાટ્યો. અને જેવો આમ સ્તંભ ફાટ્યો એની અંદરથી ભગવાન ઋષિનું પ્રાગટ્ય થયું. અને જેવા ભગવાન ઋષિ બહાર આવવા લાગ્યા એમનું અડધું શરીર સિંહનું હતું અને અડધું શરીર માણસનું હતું. આ ઋષિને આમ બહાર આવતા જોયા અને આખી સભા એકદમ શાંત થઈ ગઈ. બહુ મોટા લોકો બેઠેલા હતા અને બધા લોકો ઊભા ઊભા જોઈ રહ્યા હતા શું થઈ રહ્યું છે. અને એક વખતે હિરણ્યકશિપુએ બધાને ચૂપ બેઠેલા જોયા અને
કિમ કિમ શું થયું, કેમ બધા ચૂપ છો, કેમ ચૂપ છો, કિમ કિમ શું થયું. એટલે પેલા એક સેવક બોલ્યો, સિંહ, અંદરથી સિંહ આવે છે. કિમ કિમ સિંહ તત કિમ, સિંહ આવે તો શું થઈ ગયું? મેં કાયમ રોજ જંગલમાં જાઉં છું, સિંહને તો ફાડી ફેંકી દઉં છું. સિંહની તાકાત શું છે? કે કિમ કિમ સિંહ તત કિમ દાનસદૃશી વપુર. એટલે પેલા સેવકે કીધું, અરે એનું શરીર તો માણસ જેવું લાગે છે. સિંહ તો ઉપરથી દેખાતો હતો, હવે એનું શરીર માણસ જેવું લાગે છે. કે નારસદૃશી વપુર તત કિમ તો શું થઈ ગયું? કોઈ માણસ દુનિયાથી ડરતો નથી. ચાપમ મારું ધનુષ્ય લાવો. ચાપ શબ્દનો અર્થ છે ધનુષ્ય. આ એ બોલે છે કે ચાપમ મારું ધનુષ્ય લાવો. પણ જ્યારે એને ધનુષ્ય માંગ્યું ત્યારે સૈનિકો એવું સમજવા લાગ્યા, એમ પૂછે છે કે પેલો અંદરથી બહાર આવે છે, એના હાથમાં ધનુષ્ય છે કે નહીં. આ કહે છે કે મારું ધનુષ્ય લાવો, અને પેલા સમજે છે કે એમ પૂછે છે પેલાના હાથમાં ધનુષ્ય છે કે નહીં. તો કહે છે ચાપમ એટલે પેલા સૈનિક કીધું ન ચાપી, એના હાથમાં ધનુષ્ય નથી. ચાપમ ન ચાપી અને ભગવાન નરસિંહ એકદમ અટ્ટહાસ્ય કર્યું. અને એકદમ ખડખડાટ હસતા નરસિંહ ભગવાન બહાર આવ્યા. આંખો રક્તવર્ણ છે અને અટ્ટહાસ્ય કરતા નરસિંહ ભગવાન જોડે આવ્યા અને એકદમ હિરણ્યકશિપુને પકડ્યો અને જોરથી પકડીને ઊંચો કર્યો એટલું નહીં, ઘસડીને એને લઈ ગયા અને જે જગ્યાએ ઉંબરો હતો એના ઉપર ભગવાન બેઠા. પોતાના ઉંબરા ઉપર જઈ ભગવાને પોતાની સાથળા ઊંચી કરી એના ઉપર હિરણ્યકશિપુને રાખ્યો અને હિરણ્યકશિપુને પૂછવા માંડ્યા, હિરણ્યકશિપુ બોલ, તું આકાશમાં છે કે જમીન ઉપર છે? હવે અંતરિક્ષમાં હતો એટલે ભગવાનની સાથળ ઉપર હતો, ન જમીન ઉપર હતો ન આકાશમાં હતો. કયું આકાશ પણ નથી, જમીન પણ નથી. ઉંબરા ઉપર બેઠેલા, બોલે ઘરમાં છે કે બહાર છે? બોલે ઘરમાં પણ નથી, બહાર નથી. આ દિવસ છે કે રાત છે? સંધ્યાનો સમય હતો, દિવસ પણ નથી, રાત પણ નથી. હજુ પૂછ્યું ભગવાન, શું દેખાય છે? હું નર છું કે પશુ છું? આ નર પણ નથી અને પશુ પણ નથી. ભગવાન ઋષિ બનીને આવ્યા છે અને ભગવાને પોતાના જે હાથ હતા એ હાથના મોટા નખ હતા એ આમના પેટમાં નાખ્યા અને જોરથી આમ કરી અને પેટ ચીરી નાખ્યું. અને જેવો હિરણ્યકશિપુનું પેટ ચીરાયું, અંદર જે આંતરડા હતા ભગવાને આ આંતરડા પોતાના હાથમાં લીધા અને પોતાના ગળામાં નાખ્યા. આંતરડાની માળા કરીને ભગવાને પહેરી દીધી. હિરણ્યકશિપુનો વધ થયો. બોલીએ નૃસિંહ નારાયણ ભગવાન. અને જ્યારે હિરણ્યકશિપુનો વધ થયો પણ ભગવાન એટલા ગુસ્સામાં હતા કે મારા ભક્તને આટલી બધી પીડાઓ આપી. જો ભક્તના ભગવાનના ઉપર પીડા આવે તો ભગવાનને તકલીફ થતી નથી, પણ ભક્ત ઉપર પીડા આવે તો ભગવાન સહન કરતા નથી. ભગવાને કહ્યું મારા ભક્તને આટલી બધી પીડા આપી, એને તમે પથ્થરથી માર્યો, એને ઉપરથી નાખ્યો, એને હાથીના પગ નીચે કચડ્યો, એને આગમાં નાખી દીધો, તમે શું નથી કર્યું એના ઉપર? આટલા અત્યાચાર કર્યા અને મારો ભક્ત તોય મારું નામ જો ન છોડતો હોય અને છતાંય હું આટલો મોડો આવ્યો. ભગવાન લાલચોળ છે ગુસ્સામાં. આટલા બધા લોકો ઊભા છે. હવે તો નારદજી ત્યાં પહોંચ્યા, દેવતાઓ પહોંચ્યા, બધા જ લોકો સામે ઊભા છે, પણ ભગવાનની પાસે જવાની કોઈની હિંમત થતી નથી. ભગવાન આટલા ગુસ્સામાં છે. જો કામ અને ક્રોધ ભગવાનને આવતા જ નથી. કામ અને ક્રોધ તો ભગવાનના દાસ છે. ભગવાનને ક્રોધ કેવી રીતે આવી શકે? ભગવાનને ગુસ્સો આવતો જ નથી. તો પછી ભગવાન ક્રોધિત કેમ થયા? ભગવાન ક્રોધિત થયા નથી, ભક્તના માટે કરીને ભગવાન ગુસ્સે થાય છે. બાકી ભગવાનનો ક્રોધ તો દાસ છે. એ ઈચ્છા કરે તો ક્રોધ આવે છે. એમના મગજ ઉપર ક્રોધ સવાર થઈ શકતો નથી. હવે એમની પાસે કોણ જાય, નજીક કોણ જાય? બહુ જોર જોરથી ભગવાન શ્વાસ લે છે. ઘુરનો અવાજ આવે છે. એક સિંહ કાઢતો એવો અવાજ આવે છે. બધા લોકોએ કીધું કોણ પાસે જશે, કોણ પાસે જશે? નારદજી કીધું આપણી પાસે દવા છે. બોલે શું કરશું? અરે હમણાં આવો. અને નારદજી પહોંચ્યા બિલકુલ. લક્ષ્મીજીને કીધું તમારી જરૂર પડી છે. બોલે શેની? તમારા પતિદેવ આવ્યા છે, બહુ ભયંકર સ્વરૂપમાં છે. હવે તમે આવો તો એ ગુસ્સો ઠંડો થાય, બાકી ગુસ્સો ઠંડો થાય એવું લાગતું નથી. લક્ષ્મીજી કીધું શક્તિમાં હમણાં હું આવીને સામે ઊભી રહું એટલે ગુસ્સો થાય. એવું જોયું ભાઈ બધા? તમારે બધાને એવું થતું છે? શેઠની વ્યાખ્યા શું? મેં જગ્યાએ પૂછ્યું તો કે 12 કિલો, ઘરમાં ઢીલો એનું નામ છે. 12 કિલા જેવો થઈ પડે, પણ ઘરવાળી જોવો એટલે હા ત્યાં ઢીલો. લક્ષ્મીજી કે હમણાં આવું, હું અહીં ઊભી રહીશ એટલે ભગવાન નીકળી જશે. નારદજી જલ્દી ચાલો લઈને આવ્યા અને
નારદજી આમ દૂર ઉભા રહ્યા. નારદજી કે હું નજીક નહીં આવું, પેલા ઉભા તમારા ઘરવાળાથી જાઓ. લક્ષ્મીજી આમ દૂરથી જોયા, સ્વરૂપ જોયું ભગવાનનું. લક્ષ્મી ના 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 ના, આ મારા ઘરવાળા નથી. નારદજી કે તમારા જ ઘરવાળા છે, આ તો ગુસ્સે થાય ત્યારે આવા લાગે છે, બાકી છે તો એ ગુસ્સે હોય ત્યારે પાસે જવું નહીં હો ભાઈ. તમારા ઘરવાળા ક્યારેક તમને લાભો મારતા વચમાં જાવ એકાદ આપણને પડી જાય ભાઈ. આમને આમ આવે ત્યારે ઢીલા હોય પણ ગુસ્સામાં હોય ત્યારે હાચર. લક્ષ્મીજી ના પાડી, હું નીચે નહીં જાઉં, મારી હિંમત નથી. અને લક્ષ્મીજી આમ દૂર ઉભા રહ્યા. હવે શું કરું? અને નારદજી ગયા પ્રહલાદની પાસે. પ્રહલાદને કહ્યું બેટા તું જા. અને પ્રહલાદને આમ મોકલ્યો અને પ્રહલાદ સીધો ભગવાનની પાસે ગયો. અને જેવો પ્રહલાદને આપતો જોયો, ભગવાનનો ગુસ્સો ઠંડો થયો. ભગવાને આમ પ્રહલાદને ઉપાડ્યો, પોતાની ગોદમાં બેસાડ્યો અને ભગવાન પોતાની જીભથી પ્રહલાદને ચાટવા લાગ્યા. અને આમ પ્રહલાદને ચાટતા હતા ભગવાન, અને ભગવાનની આંખમાંથી અશ્રુઓની ધાર નીકળી. અને અશ્રુઓની ધાર થતી હતી ત્યારે પ્રહલાદ સ્તુતિ કરવા લાગ્યા. અને પ્રહલાદ બોલ્યા છે, ભગવાન મેં ક્યારેય તમારી પાસે કાંઈ માંગ્યું નથી અને મારે કાંઈ જોઈતું પણ નથી, પણ પ્રભુ એક પ્રાર્થના છે, ગમે તેવો હતો મારો બાપ મુક્તિ કરજો. એને જિંદગીમાં ભલે શું કાર્ય ન કર્યું હોય, તમારો કાયમ વિરોધ કર્યો છે, પણ તમારા હાથે એનો વધ કર્યો છે, તો પ્રભુ એની મુક્તિ કરજો. અને ભગવાન બોલે છે, પ્રહલાદ તું એની મુક્તિની વાત કરે? તારા જેવો ભક્ત જેના ઘરમાં પાક્યો હોય ને એની તો 71 પેઢીની મુક્તિ થઈ જાય, આની મુક્તિની ક્યાં વાત કરે છે? અને ભગવાન પ્રહલાદની સામે જોઈને બોલવા લાગ્યા. અને ભગવાન જે વચન બોલ્યા છે ને, અદ્ભુત વચન છે. ક્ષંતવ્યમંગઃ યદિ મે સમયે વિલંબ. કોઈ ભક્તો ભગવાનની માફી માંગે એવું સાંભળ્યું છે, પણ આજે ભગવાન ભક્તની માફી માંગે છે કે ક્ષંતવ્યમંગઃ, પ્રહલાદ મને માફ કરજે, મને આવવામાં લેટ કર્યો છું, મને દેર થઈ છે, મેં વાર કરી છે આવવામાં, તારા ઉપર આટલા બધા કષ્ટ પડ્યા, આટલી બધી તકલીફો પડી અને હું આવી ન શક્યો, હું સમયસર પહોંચ્યો નથી, મને જો આવવામાં મોડું થયું હોય ને તો પ્રભુ એવું બોલ્યા છે. ઋષિ એવું કહે છે કે ક્ષંતવ્યમંગઃ, હે પ્રહલાદ તું મને માફ કરજે. આ મારા ભગવાન છે જે ભક્તની આગળ માફી માંગે છે કે ભક્ત જો મને આપવામાં દેર થઈ હોય તો તું મને માફ કરજે. જો આના પર ઘણી પ્રેક્ષાઓ અને ટીકાઓ લાગે છે. એમાં એક ટીકામાં બંસીધરી નામની ટીકા છે. બંસીધરીમાં એક પ્રશ્ન ઉપાડ્યો કે કોઈ લાશનો સ્પર્શ થાય એટલે શબનો સ્પર્શ થાય એટલે સૂતક લાગે, અને સૂતક લાગે એટલે તમે લોકો સ્મશાન યાત્રામાં જતા હશો તો સીધા નાવા જવું પડે એટલે સ્નાન કરવું પડે. તો ભાગવતજીમાં એવું વર્ણન કેમ નથી આવતું કે ભગવાને આ હિરણ્યકશિપુના શબને સ્પર્શ કર્યો તો ભગવાન સ્નાન કરવા નથી ગયા? અને બંસીધરીએ એનો ઉત્તર આપ્યો છે, બહુ સરસ ઉત્તર આપ્યો કે સાચી વાત છે, ભગવાન સ્નાન કરવા નથી ગયા, પણ પ્રહલાદ ભગવાનની બાજુમાં ગયો અને પ્રહલાદ જ્યારે ભગવાનને ભેટ્યો ત્યારે ભગવાન અને પ્રહલાદ બંનેની આંખમાંથી અશ્રુઓની ધાર થઈ. એ એટલા બધા આંસુ નીકળ્યા કે પ્રહલાદ અને ભગવાન બે એના આંસુઓથી નાહી લીધું. ભગવાનને અલગથી નાવા જવાની જરૂર પડી ગઈ. ભગવાને નૃસિંહનું સ્વરૂપ ધારણ કર્યું અને પ્રહલાદની રક્ષા કરી. ઋષિ ભગવાનનો અસીમ જય જયકાર.